સુરતના બેસ્તાન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જાળવવા અને ગુનેગારોમાં ડર બેસાડવા માટે પોલીસ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। સુરત શહેરના બેસ્તાન પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, ગુનેગારોમાં પોલીસનો ડર, બે હેતુથી બેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે। ઓપરેશન માટે બેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમ બનાવવામાં આવી, જેમાં એસીપી, બેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરી બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓન વિસ્તારની કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી। પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી, જરૂરી દસ્તાવેજ અને પુરાવાની ચકાસણી હાથ ધરી, સાથે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। બેસ્તાન પોલીસના પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે। સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ આવા સર્ચ ઓપરેશન ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે। આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।